નમસ્કાર દર્શક મિત્રો, આઈસીડી કવર યુ ચેનલમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. જ્યારે બધું ખોવાઈ ગયું લાગે ત્યારે સાચી શરૂઆત થાય છે. વેલકમ ટુ ઓલ ઇન આઈસીડી કવર ચેનલ. અહીં મોટિવેશન ફક્ત સાંભળવા માટે નથી હોતું, પરંતુ માણસને અંદરથી બદલી નાખવા માટે હોતું છે. એમણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, તેમનો ખૂબ ખૂબ આભાર. આજે આજના વિડીયોમાં આપણે જોઈશું કે બધું ખતમ થઈ જાય ત્યારે જિંદગીની શરૂઆત કેવી રીતે કરવી. ક્યારેક જિંદગી તમને એવા મુકામ પર લાવીને ઊભી રાખે છે કે હવે કંઈ નથી, બસ બધું ખતમ. શું કરવું હવે? દેવ વધી ગયું છે, કોઈ સાથ નથી આપણો, અને એકદમ નાસીપાસ અવસ્થામાં. પણ સાચું કહું, ઘણા લોકોની રિયલ સ્ટોરી ત્યાંથી શરૂ થાય છે. એક માણસ હતો, એણે જીવનમાં ઘણું બધું ટ્રાય કર્યું, બિઝનેસ, જોબ, નવી શરૂઆત, આમ તેમ, સંઘર્ષ, સતત સંઘર્ષ. દરેક વખતે કંઈક ને કંઈક ખોટ થઈ જતું. અને સફળતાની સીડી પર પહોંચવા માટે જે દિશા પકડાવી જોઈએ તે પકડાવી ન હતી. લોકો ધીમે ધીમે દૂર જતા રહ્યા, સપોર્ટ છોડી દીધો. કેટલાય વિશ્વાસ મૂકનારા એનાથી દૂર થતા થયા. એક દિવસ એ માણસ એકલો બેસીને ફક્ત પોતાની સીલિંગ, છત પર જોતો હતો. એને પહેલી વાર લાગ્યું કે લગભગ મારી પાસે જે બચ્યું નથી. જે પહેલા જે સપોર્ટ હતો એ સપોર્ટ મને મળતો બંધ થઈ ગયો છે. પણ એ રાતે એની અંદર એક વિચાર આવ્યો, કદાચ ભગવાન બધું છીનવી નથી રહ્યા, કદાચ એ મને ફરીથી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ એક વિચાર યાદ રાખ. ભગવાન બધું છીનવી નથી રહ્યા, પરંતુ મને ફરી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. એ દિવસે પછી એ માણસ કમ્પ્લેન કરતો બંધ થઈ ગયો અને પોતાનું કામ ફરી પાછું શરૂ કરે છે. દરરોજ થોડું વાંચે, થોડું શીખે, થોડો સ્ટ્રોંગ બને, અંદરથી માઇન્ડ સેટ કરે. જ્યારે દુનિયા એને ફેલર માનતી હતી, ત્યારે અંદરથી પોતાનું નવું વર્ઝન ક્રિએટ કરી રહ્યો હતો. સમય ગયો. જ્યારે પૂરી શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને પરમ કૃપાળુ પરમાત્મા પર વિશ્વાસ રાખીને વ્યક્તિ સ્ટ્રગલ કરતો હોય ને, ચોક્કસ એની દિશામાં એની સાથે અદ્રશ્ય હાથ ભગવાનનો હોય જ છે. સમય ગયો અને એક દિવસ એ જ માણસ જે ક્યારેય તૂટેલો લાગતો હતો, એ હવે બીજા માટે ઇન્સ્પાયર બની ગયો. ઇમ્પેક્ટફુલ લાઈન આજના વિડીયોની એક જ છે કે જિંદગીમાં સૌથી ડેન્જરસ મોમેન્ટ એ નથી કે તમે હારી જાઓ. જિંદગીમાં સૌથી ડેન્જરસ મોમેન્ટ એ નથી કે તમે હારી જાઓ. સૌથી ડેન્જરસ મોમેન્ટ એ છે કે જ્યારે તમે ફરી ઊભા થવાનો વિશ્વાસ જ ગુમાવી દો. ફરી પાછા ઊભા થવાનો વિશ્વાસ, શ્રદ્ધા, ડેડિકેશન જો હોય ને તો તમે કોઈ તોડી નથી શકતા. ક્યારેક જીવન તમને તોડે છે કારણ કે તમારી અંદર કંઈક વધારે મજબૂત બનાવવાનું હોય છે, એવું નિયતિનું સૂચન હોય છે. આઉટ ઓફ ડિફિકલ્ટીઝ ગ્રો મિરેકલ્સ. જીન્સ ડેબલ્સ બહુ સરસ વાત કરે છે. જ્યારે જીવન તમને તોડે છે ને, ત્યારે અંદરથી કંઈક નવું બનાવવા માટે આગળ વધે છે. ગુમાવતા નહીં, વિશ્વાસને ગુમાવતા નહીં. પકડી આપજો પોતાના વિશ્વાસને, આત્મવિશ્વાસને. કંઈક ને કંઈક મિરેકલ થવા જઈ રહ્યું છે એવું વિચારજો. નાસીપાસ થઈને બેસવું એટલે એક પ્રકારના કુહાડા પર જમ્પ કરવો બરાબર છે. અત્યારે જો બધું મુશ્કેલ લાગે છે તો બિલીવ, વિશ્વાસ રાખજો પોતાના પર. કદાચ તમારી સ્ટોરીનું પાવરફુલ ચેપ્ટર હજુ પણ લખવાનું બાકી રહ્યું હશે, તો જ અત્યારે તમને કંઈક ને કંઈક મુશ્કેલી મળી રહી છે. અને જો તમને આવી જ અંદરથી બદલી નાખે તેવી વાતો ગમતી હોય તો
આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેમણે સબસ્ક્રાઈબ કર્યું છે, લાગણી વરસાવી છે, તેમનો ખૂબ ખૂબ આભાર. અને જે નવા વ્યુઅર્સ છે તે પણ પોતાની લાગણી વરસાવતા રહેશે અને આ ચેનલને નિહાળતા રહેશે. આજે આટલું બસ પૂરતું છે. યાદ રાખજો, પોતાનો આત્મવિશ્વાસ કે શ્રદ્ધા ગુમાવવાની જરૂર નથી. કોઈના મેલને જોઈને આપણે આપણા ઝૂંપડા તોડી નાખવાની જરૂર નથી. આપણા જ ઝૂંપડા આપણી જ મહેનતથી મેલમાં કન્વર્ટ થઈ શકશે. જોતા રહો, હસતા રહો. બસ આજે આટલું. Group is a CM, not fear. Take care. Bye bye. હસતા રહો, રમતા રહો, જોતા રહો. I speak of original.